જૂની પેન્શન યોજનાનું ભૂત ફરી ધૂણ્યું છે। ગુજરાતના શિક્ષણ મંત્રીએ જૂની પેન્શન યોજનાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। પણ કેમ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગ કરતા હોય છે? જૂની પેન્શન યોજનામાં એવું તો ખાસ શું છે? તમે આવી ગયા છો VTVGujarati.com પર। મારું નામ છે હિમ ખત્રી। જો તમને યાદ હોય તો આજથી 2-2.5 મહિના પહેલા દેશના અલગ અલગ હિસ્સામાં સરકારી કર્મચારીઓ અને શિક્ષકો જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવા માટે અલગ અલગ જગ્યાએ વિરોધ કરી રહ્યા હતા। જો કે એ જે વિરોધ હતો એ થોડા ટાઈમમાં સમેટાઈ ગયો હતો, પણ સાબરકાંઠામાં ગુજરાતના શિક્ષણ મંત્રીએ હવે જૂની પેન્શન યોજનાને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે જૂની પેન્શન યોજના એ આગામી સમયમાં લાગુ થશે। તેમણે એક્ઝેક્ટલી શું કહ્યું આવો સાંભળીએ। બી વિભાગો છે, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે। ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં। મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બે મત નથી। એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખે એનું ઓપનિંગ, ઉદ્ઘાટન। એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને। એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને। નવી પેન્શન યોજના છે ને 2004માં લાગુ કરવામાં આવી હતી અને ત્યારથી જ કેન્દ્ર સરકાર અને ઘણી બધી રાજ્ય સરકારો વચ્ચે આને લઈને વિવાદો પણ થયા છે। પણ અહીંયા બીજો એક મેઇન સવાલ એ છે કે અવારનવાર સરકારી કર્મચારીઓ અને શિક્ષકો કેમ જૂની પેન્શન યોજનાની માંગ કરતા હોય છે અને કેમ વારંવાર આને લઈને વિરોધ થતો હોય છે? તો એના માટે આપણે સૌથી પહેલા જૂની પેન્શન યોજના એટલે કે OPS, ઓલ્ડ પેન્શન સ્કીમ, અને NPS એટલે કે નવી પેન્શન યોજનાના વચ્ચેનો ફરક સમજવો પડશે। તો ઓલ્ડ પેન્શન સ્કીમમાંથી પગારમાંથી કોઈ કપાત નથી થતો। ન્યૂ પેન્શન સ્કીમમાં પેન્શન માટે 10% રકમ કર્મચારીના પગારમાંથી કપાય છે। OPS માં જનરલ પ્રોવિડન્ટ ફંડની સુવિધા છે। NPS માં જનરલ પ્રોવિડન્ટ ફંડની સુવિધા નથી। OPS એ સુરક્ષિત પેન્શન યોજના છે જેનું વિતરણ સરકારી તિજોરીમાંથી થાય છે। NPS એ શેર બજાર પર આધારિત છે, બજારની ચાલના આધારે ચૂકવણી કરવામાં આવે છે। OPS માં રિટાયરમેન્ટ સમયે અંતિમ બેઝિક સેલરીના 50% સુધી નિશ્ચિત પેન્શન મળે છે। NPS માં રિટાયરમેન્ટના સમયે પેન્શન માટે નિશ્ચિત રકમની કોઈ ગેરંટી નથી। OPS માં 6 મહિના પછી મળનારું મોંઘવારી ભથ્થું લાગુ થાય છે। NPS માં 6 મહિના પછી મળનારું મોંઘવારી ભથ્થું લાગુ નથી થતું। OPS માં રિટાયરમેન્ટ બાદ 20 લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુઇટી મળે છે। NPS માં રિટાયરમેન્ટના સમયે ગ્રેજ્યુઇટીની અસ્થાયી જોગવાઈ છે। OPS માં સર્વિસ દરમિયાન મોત પર ફેમિલીને પેન્શનની જોગવાઈ છે। NPS માં સર્વિસ દરમિયાન કર્મચારીનું મોત થાય તો ફેમિલીને પેન્શન મળે છે, પણ યોજનામાં જમા રૂપિયા સરકાર પાસે રહે છે। OPS માં રિટાયરમેન્ટ પર GPF મળે, એના પર જે વ્યાજ હોય એની ઉપર કોઈ ઇન્કમ ટેક્સ નથી લાગતો। NPS માં રિટાયરમેન્ટ પર શેર બજારના આધાર પર જે રકમ મળશે એની પર ટેક્સ ચૂકવવો પડશે। તો બસ જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચે આટલા ફરક છે। બંનેના પોતપોતાના ફાયદા છે અને બંનેના પોતપોતાના થોડા ઘણા નુકસાન છે, પણ સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને કદાચ જૂની પેન્શન યોજનામાં વધારે ફાયદો દેખાતો હશે ને એટલે જ વારંવાર આનો વિરોધ થતો હોય છે। હવે જો તમે સરકારી કર્મચારી હો અથવા તો શિક્ષક હો તો મને કોમેન્ટમાં આ NPS અને OPS ને લઈને તમારો મત જણાવજો ને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે।